આપણે ઘરે લગ્ન કરીએ ત્યારે માત્ર ને માત્ર આપણા પરિવારજનો અને આપણે જે આમંત્રણ કર્યા હોય એ હોય છે. આજે તમારી સાક્ષી આખા સમાજની અંદર સમાજની હાજરીમાં તમે પતિ પત્ની તરીકે તમારું જીવન શરૂ કરવાના હોય છે. ત્યારે આપ સૌ જીવનની અંદર ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો, આપણા સમાજનું નામ રોશન કરો. અને આપણે સૌ જ્યારે જીવનની અંદર સારું હોય ત્યારે આપણે પાછળ જોતા નથી, પણ જીવનમાં ક્યારેક સારા મોડા દિવસો આવતા હોય ત્યારે એ દિવસને પ્રસાર કરીને જીવનમાં જિંદગી મનુષ્ય તરીકે અવતાર એક જ વાર આપણને મળતો હોય છે. ત્યારે આપ સૌ ખૂબ પ્રગતિ કરો અને આપણા માતા પિતાનું નામ રોશન કરો. જ્યારે દીકરી છે એ 3 કુળનું નામ રોશન કરતી હોય, પહેલા એમના પિતાશ્રીનું કુટુંબમાંથી, પછી જે સાસરે જાય છે ત્યારે, અને ત્રીજું એનું મોસાળ. આ દીકરીના જે દીકરીમાં જાય છે ત્યારે પોતાને ત્યાં એક લક્ષ્મી આવતી એવી ગણી છે. અને મારે પણ આ અમારા મુસાળા ભાઈઓ બહેનો છે એ મુસાળા ભાઈઓને કહેવું છે કે ભાઈ, તમે જે રીતે તમારા માતા પિતાએ તમને લાડ લડાવ્યા છે, તમને વિદેશ મોકલ્યા છે, ભણવા મોકલ્યા છે, પણ આ બધું જ કાળી મજૂરી કરીને આજે તમારે જે જીવનની અંદર જ્યારે સમય આવતો હોય ત્યારે તમારા માતા પિતાએ તમને પરણાવ્યા છે, ત્યારે તમે બંને તમારા સાસુને પણ તમે પોતાની માં સમજજો, તમારા પિતાને સસરાને પણ તમારા પિતા તરીકે જે તમારા પિતાને દરજ્જો આપવો હોય એ જ આપજો. તમારા નાના ભાનુડા હોય એ તમારા જ ભાઈઓ બહેનો છે. એ રીતે જીવનમાં આગળ વધશો તો ક્યારેય તે મનભેદ નહીં થાય. જ્યારે મનભેદ થાય છે ત્યારે જ્યારે આપણે જુદા જુદા આગળ રહેતા છે ત્યારે જીવનમાં આપણી આગળ દિવાળ આવ્યો છે. મિત્રો, જ્યારે આપણા સમાજમાં શિક્ષણની કમી છે, અરે બહુ સાચી વાત છે. આ ભાઈબંધ જે કહે છે ને એ વાત કરે છે, બહુ આખી વાત સમજી ગયો. તો મિત્રો હવે તો સંખ્યા ઓછી છે.